કામરેજ પોલીસે અનોખી પહેલ હેઠળ 15 જેટલા ગામોમાં બુલેટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા અને લોકોને સુરક્ષાનો વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો। સુરત જિલ્લાના કામરેજ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવાના હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા આશરે 15 જેટલા ગામોમાં બુલેટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમ ગામોમાં ફરીને લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો અને શાંતિ જાળવવા અપીલ કરી। જાહેર સ્થળો, બજારો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી હતી। પોલીસ અધિકારીઓ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ પણ સાંભળી હતી। આ પહેલનો મુખ્ય હેતુ ગુનાખોરી અટકાવી અને પોલીસ તથા પ્રજાના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે। બુલેટ પેટ્રોલિંગથી અસામાજિક તત્વોમાં પોલીસનો ભય ઊભો થયો હોવાનું પણ માનવામાં આવે છે। ગ્રામજનો દ્વારા પણ પોલીસની આ પહેલને આવકારી પ્રશંસા કરવામાં આવી હતી। કામરેજ પોલીસે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવી પેટ્રોલિંગ કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે। લોકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ અનોખી પહેલથી પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનું બંધન વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।